1993 માં યુનાઇટેડ નેશન્સે 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કર્યો હતો। ત્યારથી સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે। વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી લોકોના સન્માનમાં ઉજવવામાં આવે છે। આદિવાસી શબ્દ આદિ અને વાસી બે શબ્દોથી બનેલો છે, જેનો મૂળ અર્થ છે આદિવાસી એ એબોરિજિનલ શબ્દનો અનુવાદ છે, જેનો ઉપયોગ ભૌગોલિક વિસ્તારના રહેવાસીઓ માટે કરાયા છે કે જેઓ તે ભૌગોલિક વિસ્તાર સાથે જૂનો સંબંધ ધરાવે છે। એટલે કે એવું કહેવાય કે આદિવાસીઓ જે તે દેશના મૂળ રહેવાસીઓ છે। તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ 2024માં ઉજવણીની વાત કરવામાં આવે તો વાલોડ તાલુકાના બેડકુવા ગામે બાળકો પાસે આદિવાસી રીત મુજબ વિધિ કરાવી सांस्कृतिक प्रोग्रामનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હિમાલયા દેવ વિશે માહિતી આપવામાં આવી હતી। ત્યારે સોનગઢમાં ભારે જનમેદની સાથે વિશ્વ આદિવાસી દિવસની સ્વયંભૂ લોકો જોડાઈ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે 9મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ બેડકવાના મેદાન ઉપર આજે પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે 9મી ઓગસ્ટ જે આદિવાસીઓ માટે ગૌરવ છે કે એ લોકોની સંસ્કૃતિ આદિવાસી જીવનશૈલી એક એવી છે કે જે વિશ્વની સમસ્યાઓનો ઉકેલ આ સંસ્કૃતિમાંથી મળી રહી છે। એટલા માટે અમને પણ ગૌરવ છે અને અમે પુષ્કળ ખૂબ જ માનભેર પ્રકૃતિને સજીવ ફરી પાછા એના તરફ જઈએ એવી એક લોકલાગણી સાથે છે, લોક જાગૃતિ આણી છે અને એ પ્રમાણે અમે અમારા જીવનશૈલીને લોકો સમક્ષ મૂકવા માંગીએ છીએ। અમારા સંદેશાઓ એ જ રહેશે કે પ્રકૃતિનું જતન અને સંવર્ધન કરીએ, જેથી કરીને આપણે આપણી ધરતીને બચાવી શકીએ। આ જ એક ઉદ્દેશ્ય સાથે અમે આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ। આજના યુવા પેઢીને કહેવા માંગીએ છીએ કે આ યુવા પેઢી કે જે પોતાનો રસ્તો કંઈક અલગ કરી રહી છે, આપણા બાપ દાદા જે આપણને વારસો આપી ગયા છે એનું જતન અને જાળવણી કરવી જોઈએ, કારણ કે એ લોકો ખરેખર પોતાના અનુભવથી આપણને કંઈક આપી ગયા છે, એને સમજવાની જરૂર છે। એની જે તત્વદર્શન છે એને આપણે સમજીશું તો અને તો જ આપણી સમસ્યા આપણા પ્રશ્નો હલ થઈ શકશે, નહીં તો નહીં। તો આપણે ત્યાં યુવાનોને પણ છે કે આજની યુવા પેઢી ખરેખર આપણા વડીલોનું માર્ગદર્શન અનુસરે એ જ અમારો અપેક્ષા રાખીએ છીએ અમે। અમારી પાસે ડાંગ અને સાંકળની કલ્પના છે, એના સિવાય બીજા કોઈ દેવ પાસે શસ્ત્રો નથી, એ ચોકીદાર છે ગામ એટલા માટે। એટલે એમને પૂજા જે કરાવી એટલી ગામના ફરતે તને ગામના સીમાડે બેસાડેલો છે, તો ગામનો રખેવાળ છે, તો અમને તું સાચવજે। જુવાર કાકી મેરા કલી મેરા કલદાબ જે તો અમારે ગામ થાણી કવાય, રાખવાલ કવાય, જાખવાલ કવાય, ગામ હિમાડે વહી ગનો ચારી ચગાર ચોકી કરતો ને ડોયે ગણીને હિસાબ રાખનારો, ગામમાં કીધો હવે કીધો ગતિયાણે ઝાકો રાખતા રાક્ષ કરતો 12 મણની ડાંગ રાખતો 13 મણની હાકર રાખતો, અમારે દાવા દુશ્મનને દૂર કરનારું આજે તમે ટીમે થરીને આજે ગામ હિમારી પૂંજા જતું હશે કે અમારે નોકાએ નાકે મળે ઓળખીને સિને શિકાલે ઓળખીને ધેણી કરી થામીને પોપટ કરી પાલીને અમારે નોકે ઓત રાતે મધ રાતે ખેત જાય, ખલે જાય, હાટ જાત, બટાણ જાય, હેરી જાત, નગરે જાય, ભણને જાય, ગણને જાય, ત્યાં જાકો રાખવો તો દરબારે પરગુડો થયો પરગુડો રાખવો, અમારે નોકાએ વલે રાખવો ખોલે રાખવો, એવી રીતે નામે ટીમે ધરીને આજે એ કાર્યક્રમમાં તોરે નામની પૂંજ પડતી જાય તો અમારી કાર્યક્રમ સારી રીતે જાય એવી તોરે અમે પ્રાર્થના કરતા અમારે વલે રાખશે ખોલે રાખશે। આજે સોનગઢ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યા છે અને ખાસ કરીને તમામ આદિવાસી સમાજના લોકોને, દુનિયાના આદિવાસી સમાજના લોકોને અમે હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। આદિવાસી દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ એ છે કે અમારો આદિવાસી સમાજ એકઠો થયો ન હતો, પરંતુ હવે વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ ભેગો થઈ રહ્યો છે અને આવનાર દિવસમાં જો સરકાર અન્યાય કરશે તો આદિવાસી સમાજ રસ્તા પર ઉતરશે અને હિતના જવાબ અમે હવે પથ્થરથી આપીશું।